ઉમેદવારો હવે ચૂંટણીના પ્રચારમાં લાગી ચૂક્યા છે। સુરત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ પણ પ્રચારમાં ઉતર્યા। સવારથી જ મુકેશ દલાલ ચૂંટણી પ્રચારમાં લાગી જાય છે। લોકસભાના ઇલેક્શનની જ્યારથી જાહેરાત થઈ છે અને તેમાં પણ કેન્ડિડેટના નામ જાહેર થયા છે ત્યારે મુકેશભાઈ દલાલ છે તેમનું સુરત લોકસભાથી નામ જાહેર થયું છે। ઉમેદવાર આપણી સાથે છે મુકેશભાઈ દલાલ, તેમની સાથે વાત કરીશું। મુકેશભાઈ, કઈ રીતની તૈયારીઓ, કઈ રીતના પ્રચાર કરી રહ્યા છો? સર્વપ્રથમ સંદેશ ચેનલના દર્શકોને મારા નમસ્કાર। મારા ઉમેદવારી પત્રકની જાહેરાત થઈ તેને બીજે જ દિવસથી સવારે 8:30 થી રાત્રે 12:30 સુધી અમે પ્રચારની શરૂઆત કરી દીધી છે। પહેલા તબક્કામાં હું મારા ધારાસભ્યો, મારા ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખો અને જે સર્વ સિનિયર કાર્યકર્તાઓ છે, જે લોકોએ 30, 40, 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં પોતાની જીવનનું અમૂલ્ય વર્ષો આપી દીધા છે, તે આગેવાનોને હું મળ્યો। ત્યારબાદ વિવિધ સમાજના આગેવાનોને મળતો ગયો, સમાજના વિવિધ ગ્રુપોને હું મળતો ગયો। સાથે સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના બૂથ લેવલ અને પેજ સમિતિ લેવલ સુધીના કાર્યકર્તાઓને પણ હું ગ્રુપમાં મળતો ગયો। કઈ રીતના પ્રચાર કરવા માટે નીકળો છો? કેટલા વાગે ઉઠી જાઓ છો તમે? હું રાતે 1:30 વાગે લગભગ સૂઈ જાઉં છું અને લગભગ સવારે મોડા 6 વાગે ઉઠી જતો હોઉં છું અને થોડુંક સવારે પેપર વર્ક જોઈ લેતો હોઉં છું મારું, અને લગભગ 8, 8:30 વાગે ઘરની બહાર નીકળી જાઉં છું। ત્યાંથી રાતે 12, 12:30 સુધી અહીં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં હું હાજર રહું છું। દિવસમાં પ્રચાર કરતો હોઉં છું અને રાત્રે 10 વાગ્યા પછી અહીં આ કાર્યાલયમાં લોકો જે મળવા આવતા હોય, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, તેઓને હું મુલાકાત આપું છું। સૌપ્રથમ સવારે કોને મુલાકાત કરો છો? રણનીતિ કેવી રીતના હોય છે તમારી મળવાની? આવતીકાલનો શેડ્યુલ આજે નક્કી થઈ જતો હોય છે। જે મુલાકાતીને કે જ્યાં જવાનું હોય, જેને જે સમય અનુકૂળ હોય તે પ્રમાણે સમયની ફાળવણી રાત્રે થઈ જાય છે અને રાત્રે આવતીકાલે કાર્યક્રમનું લિસ્ટ આજે રાત્રે નક્કી થઈ જતું હોય છે। સપોઝ કે આવતીકાલે કોઈ પણ ગ્રુપવાળા મળવાનું કહે કે ભાઈ અહીંયા આવો, 9 વાગ્યાનો અમને સમય અનુકૂળ છે, તો મેં સમય અમારે જે અંદર વેકેન્સી હોય તો અમે આપી દેતા હોય છે, ખાલી હોય તો। સુરતમાં વિકાસના કામો ચાલી રહ્યા છે, કેટલા કામો અધૂરા છે, કયા કયા કામો પર વેગ આપવાનું તમે વધારે ધ્યાન આપશો? આમ તો સુરત શહેર ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીમાં 1995થી સુરતમાં શાસન છે, ત્યારથી સુરત શહેરનો વિકાસ ખૂબ ઝડપથી થયો છે। મને આનંદ છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે 5 વર્ષ સુધી હું પણ આમાં ભાગીદાર બન્યો છું। હવે આપણી ત્યાં એક તો એરપોર્ટના કામ ચાલી રહ્યા છે, મેટ્રોના કામો ચાલી રહ્યા છે, ડુમસ સીફેસનું કામ ચાલી રહ્યું છે, ડાયમંડ બુથના કામ ચાલી રહ્યા, બધે જે પણ કોઈ કામો છે એને જે અત્યારે જે લેવલ પર પહોંચ્યા છે તે લેવલથી આગળ વધવાની જવાબદારી મારી છે। જ્યારે તમે પ્રજા વચ્ચે જાઓ છો, શું કહીને મત માંગવાની અપીલ કરો છો? આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના છેલ્લા 10 વર્ષના જે વિકાસના કામો છે, ખાસ કરીને ગરીબો, યુવાનો, કિસાનો અને મહિલા માટે એમને જે કામો કર્યા છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો કર્યા છે, જે વિકાસના કામો કર્યા છે, હું એના આધાર પર મત માંગી રહ્યો છું। કેટલી જંગી બહુમત રહેશે તમારી? મને લાગે છે કે જે રીતે સુરતના મતદારોનો સ્પિરિટ છે, જે રીતે મારા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકર્તાઓની ફોજ આખી મેદાનમાં ઉતરી છે, જે રીતનો તે લોકોનો ઉત્સાહ છે, તે જોતાં મને લાગે છે કે સુરત ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ઓછામાં ઓછી 7 લાખની લીડથી જીતશે।